જાણીતા રાજનેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ સુરતમાં કાર્યક્રમો યોજાયા। ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી યુગ પુરુષના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડ્યો અને કતારગામ ઓડિટોરિયમનું નામકરણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે અટલ બિહારી વાજપેયી નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા અને તમામ પક્ષોમાં તેમના સમર્થકો હતા। તેઓ સ્પષ્ટ વક્તા, કવિ અને સંઘના પ્રચારક તરીકે દેશ સેવામાં સમર્પિત રહ્યા। દેશહિતને પ્રાથમિકતા આપીને તેમણે રાજકારણ કર્યું અને સતત લોકપ્રિયતા મેળવી। પાટીલે કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન દેશને મજબૂત નેતૃત્વ મળ્યું તેમજ અણુ પરીક્ષણ જેવા કઠિન નિર્ણયો આંતરરાષ્ટ્રીય દબાણ છતાં દ્રઢ નિશ્ચય સાથે લેવામાં આવ્યા। તેમના નેતૃત્વ, વાણી અને સ્વભાવના કારણે અટલજી આજે પણ લોકોના મનમાં જીવંત છે। આ પ્રસંગે સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ દ્વારા કતારગામ ઓડિટોરિયમ અને બાયોડાયવર્સિટી પાર્કને અટલ બિહારી વાજપેયીનું નામ આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો। દેશભરમાં અટલજીની 100મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। નમસ્કાર। સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ છે। આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે, લોકપ્રિયતા પણ મેળવી હશે, પરંતુ એક નિર્વિવાદ, એક અજાત શત્રુ, દરેક પાર્ટીમાં એમના સમર્થકો, એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી। અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા, એક કવિ હતા, સંઘના પ્રચારક હતા, સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા, એક રાજકીય કોનેભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય, દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા, જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી। એમની વાકછટાને કારણે, એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી। કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલીવાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને